અંકલેશ્વરના શહેરના મોટા કુંભારવાડામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી 1.5 લાખ રૂપિયા રોકડા અને 3 કાંડા ઘડિયાળ મળી કુલ રૂપિયા 1.65 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જો કે 2 જેટલા શકમંદો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। આ ચોરી અંગે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના મુલ્લાવાડ નજીક આવેલ મોટા કુંભારવાડામાં રહેતા ઝુલ્ફિકાર સદરુદ્દીન બાલા નીચેના માળના મુખ્ય દરવાજાને તાળું મારી પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા। દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ 3 તિજોરી તોડી સામાન વેરવિખેર કરી અંદરથી રોકડા રૂપિયા 1,50,000 અને રૂપિયા 15,000ની કિંમતની 3 ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। જો કે નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરા આ 2 શકમંદો નજરે પડ્યા હતા। પોલીસે રોકડ રકમ અને 3 ઘડિયાળ મળી કુલ રૂપિયા 1,65,000ની ચોરીનો ગુનો ઉકેલી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી। મારું નામ ઝુલ્ફિકાર અહેમદ સદરુદ્દીન બાલા, રહેવાસી મોટા કુંભારવાડા। મારા ઘરમાં આજે સવારે ચોરી થયેલ છે। જે અમે ઉપર સૂતેલા હતા ત્યારે નીચેથી અમારું તાળું મારેલું હતું બહારથી, તે તોડીને અંદર આવ્યા અને 3 તિજોરી તેના બી તાળા તોડીને એ લોકોએ બધું મુદ્દામાલ બધું વેરવિખેર કરીને આશરે રોકડા રકમ 1,50,000 અને બીજી ઘડિયાળો હતી કાંડા ઘડિયાળ, તે આશરે કિંમત 15,000 એમ કુલ 1,65,000ની ચોરી કરેલ છે, જે અમે કાયદેસર FIR ફળાવી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।